मन मोरा बुद्धि बुद्धि कपे सब सुर प्राता लोचन नील भुजगति आता चरण पर प्रेमापुरा सारी काई जय सीता तुम्हें
હનુમાનજી મને સીતાજીને કથા સંભળાવે છે. હનુમાન દાદા સીતાજીને કથા સંભળાવે છે. તો થયું શું? સીતાજી એટલા બધા રાજી થઈ ગયા, કથા કાનમાં પડી. સીતા મન વિચાર કરે નાના, મધુર વચન બોલે હનુમાના, રામચંદ્ર ગુણ ભરને લાગા. હનુમાનજી કથા સંભળાવવા લાગ્યા તો શું થયું? સુનતઈ સીતા કર દુઃખ ભાગા. જેવી કથા કાનમાં પડી ને એટલે દુઃખ બધા ભાગવા લાગ્યા. કથાનું અંદર ઊંધું થાય, થાક થાય. જેના જીવનમાં કથા હોય છે ને એને થાક બહુ ઓછો લાગે છે. જગતને દુનિયાનો થાક લાગે ને આપણને બધાને, એ થાક જે ભજન કરે છે, કથામાં જાય ને એને ઓછો લાગે છે. કથા સાંભળ્યા પછી સીતાજી એટલા બધા રાજી થઈ ગયા, એટલા બધા રાજી થઈ ગયા કે મારા દુઃખને દૂર કરવા વાળો આ કોણ છે? કોણ કથા કહે છે? મારી સામે પ્રગટ થા. અને ઉપરથી હનુમાનજી મહારાજ કૂદકો મારે છે, સામે આવે છે ને જ્યાં હનુમાનજીને જોવે છે સીતાજી એટલા બધા રાજી થયા. સીતાજી એટલા બધા રાજી થયા. સાંભળજો, સીતાજી આશીર્વાદ આપે છે. સીતાજી આશીર્વાદ આપે છે, જાનકી મારે બધું જોતું નથી, મારો રામ મને પ્રેમ કરે ને એનાથી વધારે મારે આ દુનિયામાં કંઈ જોતું નથી. હનુમાનજીએ કીધું કે મને મારે આશીર્વાદ કેમ આપ્યા? તો મેં મને કથા સંભળાવી એટલે આશીર્વાદ આપ્યા. તો આજથી હું પણ નિયમ કરું છું. હનુમાનજી મહારાજ કહે કે જે મને કથા સંભળાવશે ને એને હું આશીર્વાદ આપીશ. તો તમારા હાથમાં શું છે અત્યારે? કથા છે. અને એ કથા તમે કોને સંભળાવીએ છીએ? આપણે બધા હનુમાન દાદા. તો હનુમાન દાદા પણ આશીર્વાદ આપશે. પણ બે પ્રકારના શ્રોતા હોય છે સુંદરકાંડમાં. એક પ્રેમથી બેઠા હોય છે અને બીજા પરણે બેઠા હોય છે. સમજો ને બધા? જે પ્રેમથી બેઠા હોય એનું ધ્યાન ચોપડીમાં હોય છે અને પરણે બેઠા હોય એનું ધ્યાન ચોપડીમાં હોય છે. પણ એમાં હોય છે કે આમાં છેલ્લું પત્તું ક્યારે આવશે? તો એ તો આવી જશે, એનો ટાઈમ થશે. એટલે તો હનુમાનજી મહારાજ એને રાજી કરવા હોય તો બે રસ્તા છે. એક એને કથા સંભળાવો અને બીજું એને રામનું નામ સંભળાવો. એટલે હનુમાન દાદા રાજી રાજીને રાજી. જરા બે મિનિટ માટે તાળી પાડીને મારી જોડે બોલો. આપણે રામજીનું નામ ગાવાનું છે. તાળી પાડીને રામ નામ બોલજો રે, તાળી પાડીને રામ નામ બોલજો રે, તાળી પાડીને રામ નામ બોલજો રે, તાળી પાડીને રામ નામ બોલજો રે. તમે અંદર ના, તમે ભીતર ના, તમે ઘટના પડદાન ખોલજો રે, તાળી પાડીને રામ નામ બોલજો રે, તાળી તાળી પાડતા જે શરમાય છે રે. ઘણા લોકોને તાળી પાડવામાં શરૂઆત કરી છે. તાળી પાડતો ખબર પડે કોને કોને આવે છે. તાળી પાડતા જે શરમાય છે રે, તાળી પાડતા જે શરમાય છે.